રાજકોટથી અંબાજી સંઘ 20 વર્ષથી માતાજીના ગરબા અને ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને રાજકોટથી અંબાજી પહોંચ્યો છે। અમારી ચેનલ ઇન્ડિયા ટાઈમ ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી કરી અવનવા સમાચાર તમારી સાથે પહોંચી શકે। બ્યુરો રિપોર્ટર હાર્દિક શુક્લ। ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ અને ઇન્ડિયન ટાઈમ ન્યૂઝ। નમસ્કાર દર્શક મિત્રો, હું છું જયનીત શુક્લા। આપ નિહાળી રહ્યા છો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ અને ઇન્ડિયન ટાઈમ ન્યૂઝ ચેનલ। યુટ્યુબ ઉપર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી અવનવા સમાચાર તમારી પાસે પહોંચી શકે। આજે અંબાજી, જે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીની અંદર જે મેળો ભરાઈ રહ્યો છે, એ મેળો ભરાયો ત્યારે અત્યારે એક એવો સંઘ જે રાજકોટથી પગપાળા સંઘ, જે ટ્રેડિશનલ ડ્રેસ અલગ કપડાં પહેરીને અહીં અત્યાર સુધી અંબાજી ધામની અંદર પહોંચી ગયો છે। ત્યારે આપણી સાથે જે સંઘપતિ છે એ આપણને આ સંઘ વિશે માહિતી આપશે। આજે આ સંઘ તમારો નીકળે છે રાજકોટથી, ક્યારે નીકળે છે આ સંઘ રાજકોટથી અને કઈ રીતના નીકળે છે, અને અલગ ટ્રેડિશનલ ડ્રેસ અહીં તમારો અમે જોઈએ છીએ, ત્યારે તમને માતાજીની જે લાગણી કેવી અનુભવાય છે? રાજકોટથી અંબા ખોડિયાર મંદિર, જકાત નાકા, ધારેશ્વર સોસાયટી, રાજકોટથી અમે 25 તારીખે બપોરે 2 વાગે નીકળ્યા છીએ અને આજે બસ અંબાજીમાં મા અંબાના ખોડે પધારી ગયા છીએ અમે। અને એવું ફીલ થાય છે કે જાણે કાલે જ અમે નીકળ્યા અને આજે પહોંચી ગયા છીએ। અમે આજે 12મો દિવસ છે, 12 દિવસથી સતત ચાલીએ છીએ, પણ છતાંય આજે પહોંચ્યા પછી એટલી માની અનુભૂતિ છે કે શ્રદ્ધા ને ભક્તિથી અમે પહોંચ્યા છીએ કે અમને એવું લાગતું જ નથી। અમને તો ઠીક, પણ જે સંઘવાળા બધા જોવે છે એ લોકો પણ એમ પૂછે છે કે તમે આટલું કેમ રમી શકો છો, તમારામાં એનર્જી ક્યાંથી છે? પણ બસ આ માની ભાવથી જે ભક્તિ કરી છે એમાં જ એ અનુભૂતિ અમને અનુભવાય છે। અને આ ટ્રેડિશનલ લુક માટે તો એવું છે કે બસ અમારા માળીની પ્રેરણાથી અમે આ બધું કરીએ છીએ। અને માળીએ એવું અમને કીધું છે કે જો તમે આ રીતનું કરશો, કારણ કે આપણે જોઈએ છીએ કે લગ્ન પ્રસંગમાં ને બધા સારી રીતે તૈયાર થઈને જાય છે, તો આ તો માનો પ્રાગટ્ય દિવસ છે, જગત જનની માં અંબાનો પ્રાગટ્ય દિવસ છે। આપણા બર્થડેમાં જો એટલું બધું આપણે ઉજવતા હોય તો આ તો માનો બર્થડે છે, તો એમાં તમે માને શું ગમે છે? તો માને 16 શણગાર ગમે છે, તો તમે 16 શણગાર સજીને જાઓ તો માં ખૂબ રાજી થાય। એટલે અમે એવું અનુભવી છે કે અમે આ બધું પહેરવેશ કરીએ છીએ ને એટલે માને ગમે છે, અને ઈ પણ અમે ભલે એને શક્તિ દેવા જાય છે પણ છતાં ઈ પણ અમને ડબલ શક્તિ આપે જ છે। અને એક હેતુ એવો છે કે ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવા, ટકાવી રાખવા, કેમ કે અત્યારે બધા બહેનો ભાઈઓ બધા એવા કપડાં પહેરે છે કે જે આપણી સંસ્કૃતિને શોભતા નથી, પણ એની બદલે ક્યારેક આવા લગ્ન પ્રસંગમાં, આવા ધાર્મિક પ્રસંગોમાં આપણે આવું સાડી ને એવું પહેરીએ તો આપણી ધાર્મિકતા જળવાઈ રહે છે। અને જે અત્યારે સનાતન ધર્મનું ને બધું નીકળ્યું છે, તો આવું બધું કરવું જ ન પડે અને આપણી આ હિન્દુત્વતા બધી જળવાઈ રહે। તમે ક્યારે નીકળો છો રાજકોટથી ચાલતા? અને એમાં કોઈ તકલીફ તો પડતી નથી, કેમ કે રસ્તા વચમાં તૂટેલા હોય છે, ખાડા ખૈયા હોય છે, કાંકરા ઉખડી ગયેલા હોય છે, તો પગમાં કૂચતા તો એવું તો નથી ને? નહીં, અમે 25 તારીખે નીકળ્યા બપોરે 2 વાગે, આજે 12મો દિવસ છે। હોય ઘણી જગ્યાએ ખાડા ખબડા હોય, ઓચિંતો વરસાદ તૂટી પડે છે, ક્યારેક કોઈને ઠંડી લાગવા માંડે, કોઈને તાવ આવી જતો હોય, આવી બધી પરેશાનીઓ તો થાય, કારણ કે જાત્રા છે અને માની ભક્તિ છે, તો એમાં થોડી ઘણી તો પરેશાની રહેવાની, પણ એ બધું ઇગ્નોર કરતા અમે માના ખોડી આવીએ ને ત્યારે તો અતિ આનંદ ઉમંગ હોય છે। અમે 24 વર્ષથી આવીએ છીએ। અમે અંબાજીમાંને જોયા નથી, અમારા ગુરુ છે તે એની પ્રેરણાથી અમે પહોંચ્યા છીએ, એ અમને રસ્તો દેખાડે, બસ એ રસ્તા ઉપર અમે જઈએ છીએ।
તમે પૂછો છો કે હું કહું? ઓકે. આ ભાદરવી પૂનમ છે એ શક્તિની ભક્તિ છે. શક્તિની ભક્તિ કરવા માટે આ લોકો બધા આવે છે અને શક્તિની ભક્તિ કરવા માટે એ શક્તિ છે એ જ અમને શક્તિ આપે છે કે અમે ચાલીને અહીંયા સુધી આવી શકીએ છીએ. લોકો એવું જોવે છે કે રાજકોટથી આ લોકો સાચે ચાલીને આવે છે, પણ હા અમે સાચે જ ચાલીને આવીએ છીએ, પણ અમે ઘરે કોઈ બી ચાલતા નથી. બધા બાઇક હોય, કાર હોય, બધા એમાં જ ફરે છે. પણ અમે વર્ષે એકવાર માતાજી પાસે આવી છીએ ભક્તિ કરવા માટે કે અમે વર્ષના 15 દિવસ માતાજીને આપી. લોકો ભણે છે, નાના છોકરાઓ ભણે છે, બધા મોટા મોટા જે બિઝનેસ છે એ મૂકીને આવે છે, જોબ મૂકીને આવે છે, તો બી બધા બધું કરીને 15 દિવસ માટે માતાજી માટે કાઢે છે. અને આ શક્તિ અમને માતાજી જ આપે છે, કારણ કે આ શક્તિની ભક્તિ છે એટલા માટે. અને આ સૌથી મોટું ધાર્મિક સ્થળ આ છે, તો અમે લોકો માતાજીને રીઝવવા માટે, નવરાત્રીનું આમંત્રણ આપવા માટે અહીંયા આવીએ છીએ. દર્શન કરવા જાય છે. અમે ટ્રેડિશનલ કપડાં પહેરીને ચાલીએ છીએ. અમે આયા 51 શક્તિપીઠમાં દર્શન કરવા જાય છે. ધન્યવાદ. અમે 51 શક્તિપીઠ હતી, એમાંથી એક હૃદયનો ટુકડો અંબાજીમાં પડ્યો હતો. એનાથી અમે અહીંયા ચાલીને આવી છીએ, કેમ કે અહીંયા એક હૃદયનો ટુકડો અહીંયા અંબાજીમાં બસ્યો છે. એટલે અમે રાજકોટથી અહીંયા પગપાળા અમે હાલીને આવીએ છીએ. અમે 25 તારીખે નીકળ્યા હતા, તો આજે અમારો 12મો દિવસ છે અને અમે અંબાજી પહોંચી ગયા છીએ. અને અમે કાલે ધજા ચડાવવા જઈશું અને કાલે ધૂમધામથી અમે ઢોલ નગાડા વગાડીને અમે ધજા અંબાજીમાં ચડાવવા જઈશું. જય અંબે.